गुड मॉर्निंग। आज આપણે ચેપ્ટર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણમાં દેવાદારનો ઉથલો એના વિશે જોઈએ। તો સૌપ્રથમ તો દેવાદારના ઉથલાનું સૂત્ર જોઈએ। દેવાદારનો ઉથલો બરાબર શું થશે? બરાબર, તો કે દેવાદારનો ઉથલો બરાબર એનું સૂત્ર છે ઉધાર વેચાણ એના છેદમાં સરેરાશ વેપારી લેણા। દેવાદારો હોય તો લેણા અને લેણદારો હોય તો દેવા। દેવાદારના ઉથલાનું સૂત્ર છે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા। તો ઉધાર વેચાણ તો કેમ મળે? આપણને ખ્યાલ છે કે કુલ વેચાણ આપેલું હોય એમાં રોકડ હોય એ બાદ થઈ જાય એટલે બાકીનું ઉધાર વેચાણ હોય, અને ઘણીવાર રકમમાં જ કહી દીધું હોય રોકડ વેચાણ અલગ ને ઉધાર વેચાણ અલગ। સરેરાશ વેપારી લેણા કેમ મળે? તો કે સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના દેવાદારો પ્લસ લેણી હુંડી, એવી જ રીતે આખરના દેવાદારો પ્લસ લેણી હુંડી એને છેદમાં 2। આવી રીતે તમને સરેરાશ વેપારી લેણા મળે। હવે આપણે રકમ જોઈએ। માનસ કંપની લિમિટેડ નીચે આપેલા વિગતોના આધારે દેવાદારના ઉથલો શોધવાનું કહે છે અને ઉઘરાણીની મુદત, તો ઉઘરાણીની મુદત છે એના સૂત્ર આપણે પછી જોઈએ। ઉઘરાણીની મુદત દિવસોમાં, અઠવાડિયામાં અને મહિનામાં ગણવાનું કહે છે અને દિવસો 360 ધારવાના કીધા છે। દાખલા નંબર 18। સૌ પ્રથમ આપણે દેવાદારનો ઉથલો શોધવા માટે વેચાણ જોવું પડે અને સરેરાશ વેપારી લેવા। તો કે તમારી રકમમાં ઉધાર વેચાણ તો આપેલું છે 3,65,000, ઉધાર વેચાણ આપી દીધું છે 3,65,000। હવે આપણે જોઈએ તો એને સરેરાશ વેપારી લેણા શોધવા માટે શું શું જોશે? તો કે શરૂઆતના દેવાદારો આપી દીધા છે 70,000 અને લેણી હુંડી આપી છે 20,000, પ્લસ આખરના દેવાદારો આપ્યા છે 50,000 અને લેણી હુંડી આપી છે 6,000 ભાંગ્યા 2। 70 ને 20 90, 50 ને 6 56, 90,000 પ્લસ 56,000 ભાંગ્યા 2। 1,46,000 ભાંગ્યા 2 એટલે આવશે 73,000। હવે તમને સરેરાશ વેપારી લેણા મળી ગયા છે, ઉધાર વેચાણ મળી ગયું છે, સૂત્રમાં મૂકી દઈએ। સૂત્ર હતું સરેરાશ વેપારી લેણા ઉધાર વેચાણના છેદમાં, ફરીથી લખીએ ઉધાર વેચાણ એના છેદમાં સરેરાશ વેપારી લેણા। ઉધાર વેચાણ એવું 3,65,000, સરેરાશ વેપારી લેણા આવ્યા 73,000। 3,65,000 ને 73,000 વડે ભાંગો એટલે આવશે 5 વખત, બરોબર। આ તમને મળી ગયો દેવાદારનો ઉથલો। હવે એણે કીધું છે ઉઘરાણીની મુદત। ઉઘરાણીની મુદત તમને કેવી રીતે મળશે? તો કે ઉઘરાણીની મુદત શોધવાની છે। સૌ પ્રથમ શોધશું દિવસોમાં, પછી શોધવાની છે અઠવાડિયામાં અને પછી શોધવાની છે મહિનામાં। જેમાં શોધવાની કહેશે એમાં આવશે દિવસોમાં, અઠવાડિયામાં અને મહિનામાં।
તો દિવસો કેટલા હોય? તો કે વર્ષના દિવસો 365 હોય, પણ તમને જો રકમમાં કહી દે કે આટલા જ દિવસો લેવાના તો તમારે એટલા જ દિવસો લેવાના. આમાં કીધું છે 360 લેવાના, તો 360 લેવાના. પછી તો કે મહિના, વર્ષના મહિના કેટલા હોય? તો કે 12. અને અઠવાડિયા કેટલા હોય? તો કે અઠવાડિયા હોય 7 અઠવાડિયા હોય, બરાબર, એટલે એના ભાગ્યા 7. અઠવાડિયાના 7 દિવસો, વર્ષના ટોટલ અઠવાડિયા 52. સોરી એટલે તમારે ધ્યાનમાં લેવાનું છે અઠવાડિયામાં 52, મહિનામાં 12 અને દિવસો 365 ને 66 બે હોય, પણ ન કીધું હોય તો આપણે જે કીધું હોય તે લેશું 360. હવે અત્યારે તમારે શું કરવાનું છે? આ જવાબ સાચો આવશે ને તો જ આ પછીના જવાબ તમારા સાચા આવશે. એનું કારણ છે કે એની ઉપરથી જ નીચેની ગણતરી થશે. તો દિવસો જોઈએ, દિવસોનું સૂત્ર શું? તો કે દિવસો કેટલા? તો કે 360. છેદમાં શું લખવાનું? દેવાદારનો ઉથલો. 360 ભાગ્યા 5 લખવાના, કારણ કે આન્સર આવ્યો છે 5, એટલે જવાબ આવશે 72 દિવસ. જે જવાબ આવે એની પાછળ લખવાનું 72 દિવસ કે શું છે એ, બરોબર. ત્યાર પછી અઠવાડિયા છે 52. 52ના છેદમાં દેવાદારનો ઉથલો, એટલે 52 એના છેદમાં 5 આવ્યા હતા. હવે તો કે પોઈન્ટમાં જવાબ આવે છે 10.4 અઠવાડિયા. ત્યારબાદ મહિના, તો કે મહિના કેટલા હોય? તો કે મહિના હોય 12. 12ના છેદમાં દેવાદારનો ઉથલો બરાબર 12 ભાગ્યા 5, એટલે આવશે 2.4 મહિના. અહીંયા તમારે દેવાદારનો ઉથલો એ દાખલો પૂરો થાય છે. ત્યાર પછી આપણે લઈ લઈએ લેણદારનો ઉથલો. લેણદારના ઉથલાનું સૂત્ર એના જેવું જ, થોડો ઘણો ફેરફાર. લેણદારનો ઉથલો બરાબર શું જોશે? તો કે ઉધાર વેચાણ જોતું હતું, અહીંયા ઉધાર ખરીદી જોશે. લેણદારનો ઉથલો ઉધાર ખરીદી છેદમાં, બરોબર, સરેરાશ વેપારી દેવા. હવે તો કે લેણદારના ઉથલાનું સૂત્ર મળી ગયું, આપણને ખ્યાલ છે એમાં શું શું જોશે? તો કે ઉધાર ખરીદી જોશે. જેવી રીતે ઉધાર વેચાણ આપેલું હોય તો એવી રીતે ઘણીવાર ઉધાર ખરીદી આપેલી હોય, ઘણીવાર શોધવાની હોય. તો તમારે ઉધાર ખરીદી જ્યારે શોધવાની હોય ત્યારે શું કરવાનું? તો કે ઉધાર ખરીદી શોધવાની હોય ત્યારે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરી દેવાની, એટલે ઉધાર ખરીદી મળી જાય. પછી છે સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા કેમ મળશે એ કહું છું. સરેરાશ વેપારી દેવા બરાબર, આપણે શરૂઆતના દેવાદાર લીધા ને, અહીંયા લેણદાર લેવાના. શરૂઆતના લેણદારો અને દેવી હુંડી પ્લસ આખરના લેણદારો અને દેવી હુંડી છેદમાં 2. દાખલા નંબર 19 છે, એમાં શું માહિતી આપેલ છે જોઈએ. સેવા કંપની લિમિટેડ નીચે આપેલા વિગતોના આધારે લેણદારનો ઉથલો અને ચૂકવણી મુદત, કેમ આપણે ઉઘરાણી મુદત હતી, એમાં અહીંયા ચૂકવણીની મુદત
પણ જે સૂત્ર 3 ફોલો કર્યા હતા અહીંયા તે જ સૂત્ર અહીંયા ફોલો થશે, સેમ ટુ સેમ. દિવસો 360 લખો, અઠવાડિયા અને મહિનામાં ચૂકવણીની મુદત શોધો. હવે તો કે તમને ખરીદી આપેલ છે અને રોકડ ખરીદી આપેલ છે, તમને ઉધાર ખરીદી રકમમાં આપેલી નથી. તો તમારે ઉધાર ખરીદી શોધવી હોય તો ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી. કુલ ખરીદીમાંથી તમે જેટલી રોકડેથી કરી હોય બાદ કરી દો એટલે તમને મળશે ઉધાર ખરીદી. કુલ ખરીદી છે 6 લાખ, રોકડ ખરીદી છે 2,40,000, એટલે તમને ઉધાર ખરીદી મળશે 3,60,000. ત્યારબાદ હવે આપણે જોવાના છે સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવામાં આપણે જોશે લેણદારો અને દેવી હુંડી. તો સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના લેણદારો કેટલા છે તો કે એવું આપેલ છે શરૂઆતની બાકીમાં લેણદારો, દેવી હુંડી, લેણી હુંડી ને દેવાદારો. એવી જ રીતે આખરની બાકી લેણદારો, દેવી હુંડી, લેણી હુંડી ને દેવાદારો. આપણે એમાંથી જે જોતું છે તે જ આપણે દેશું. શરૂઆતના લેણદારો આપેલા છે 45,000 અને દેવી હુંડી આપેલ છે 15,000. ત્યારબાદ આખરના લેણદારો આપેલા છે 40,000 અને દેવી હુંડી આપેલ છે 20,000. ભાંગા 2. 45 અને 15 તો કે 60, 40 અને 20 60 ભાંગા 2. 60 પ્લસ 60 1,20,000 એને ભાંગા 2 એટલે તમારા સરેરાશ વેપારી દેવા કેટલા આવ્યા તો કે 60,000. તમારી ઉધાર ખરીદી કેટલી આવી 3,60,000. તમને બે વસ્તુ મળી ગઈ 3,60,000 અને 60,000. હવે તમારે લેણદારના ઉથલાનું સૂત્ર, લેણદારનો ઉથલો બરાબર ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા. ઉધાર ખરીદી આવી છે 3,60,000 અને સરેરાશ વેપારી દેવા આવ્યા છે 60,000. 3,60,000 ને 60,000 વડે ભાગો એટલે તમારો આન્સર આવશે 6 વખત. 6 વખત મળી ગયું પછી આપણે શું જોવાનું છે 6 વખત મળી ગયા પછી આપણે શોધવાની છે ચૂકવણીની મુદત. ચૂકવણી મુદત આપણને મળશે દિવસોમાં, અઠવાડિયામાં અને મહિનામાં. દિવસો હોય છે 365 66 પણ અહીંયા કીધા છે 360. એના છેદમાં લેણદારનો ઉથલો. અઠવાડિયા 52 હોય એના છેદમાં લેણદારનો ઉથલો ને મહિના 12 હોય એના છેદમાં લેણદારનો ઉથલો. 360 ભાંગ્યા 6, 52 ભાંગ્યા 6 અને 12 ભાંગ્યા 6. અહીંયા તમને મળશે 6 36 એટલે કે 60 દિવસ. અહીંયા મળશે 8.67 અઠવાડિયા અને 6 2 12. અહીંયા મળશે તમને 2 મહિના. અહીંયા તમારે લેણદાર અને દેવાદારનો ઉથલો કમ્પ્લીટ. હવે આપણે
ઉદાહરણ જોઈએ. અત્યાર સુધી જે દાખલા થયા છે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. લેણદારનો ઉથલો શોધવાનું કીધું છે. માહિતી શું આપેલ છે તો કે ઉધાર ખરીદી અને સરેરાશ વેપારી દેવા. ઉધાર ખરીદી આપેલ છે 32 લાખ અને દેવા આપેલ છે 6,40,000. તો તમારે છે લેણદારનો ઉથલો છે એનું સૂત્ર શું? સૂત્ર ખાસ યાદ રાખવા જરૂરી. લેણદારના ઉથલાનું તમારું સૂત્ર થશે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા. તો અહીંયા તમને બે વસ્તુ આપી દીધી છે, ખાલી સૂત્રમાં મૂકવાની છે. ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા 32 લાખ એના છેદમાં 6,40,000 ભાગાકાર કરીએ તો આન્સર શું આવે છે? જો 32 લાખ ભાગ્યા 6,40,000 એટલે આન્સર આવશે 5 વખત. જેટલી માહિતી માંગી હોય તેટલી જ આપવાની. એણે આગળ આપણને કીધું નથી કે ચૂકવણીની મુદત શોધો, તો નહીં શોધવાની, બરાબર? કીધી હોય તો જ શોધવાની. પછી બીજું એક ઉદાહરણ જોઈએ કે વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો. વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો. હવે આમાં આપણને ખ્યાલ છે કે બે સૂત્ર ફોલો થાય છે. એક છે વેચાણના આધારે અને બીજું છે વેચાણ પડતરના આધારે. અહીંયા આપણને વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો કીધો છે. તો વેચાણના આધારે જ્યારે કાર્યશીલ મૂડીનો ઉથલો કીધો હોય ત્યારે વેચાણના છેદમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી, આ એનું સૂત્ર છે. રકમમાં શું શું આપેલ છે? તો રકમમાં કાર્યશીલ મૂડી આપી દીધી છે અને બીજું કે વેચેલ માલની પડતર આપી છે અને કાચા નફાનો દર આપ્યો છે 25%. રકમ આપેલ છે વેચેલ માલની પડતર અને કાચા નફાનો દર 25%. વેચેલ માલની પડતર તમને આપેલી છે 24,67,500 અને બીજું આપેલ છે કાર્યશીલ મૂડી 4,93,500. ચાલો મગજ દોડાવો જોઈએ, કેમ થઈ શકે? 2 મિનિટ આપું છું.
ચલો બોલો. ચલો કોઈ આન્સર આપેલો નથી, બરાબર. વેચાણ નથી આપેલું, પણ તમારી પાસે વેચાણ પડતર અને કાચો નફો આપેલો છે, બરાબર. તો વેચાણ શોધવું હોય તો વેચાણ બરાબર વેચાણ પડતર પ્લસ કાચો નફો. તો કે વેચાણ પડતર આપેલી છે 24,67,500 પ્લસ કાચો નફો આપેલો નથી. કાચો નફો આપેલો ન હોય ત્યારે એનો દર આપેલો છે 25%. પણ કોના 25% કરવા પાછો ઈ પ્રશ્ન છે, બરાબર, કે 25% કોના કરવા. તો કે વેચાણ પડતર 75% છે. તો 75% એ વેચાણ પડતર કેટલી આપેલી છે, તો કે 24,67,500. તો 75% ઈ ને 25% કાચો નફો, ત્યારે વેચાણ 25% કાચો નફો હોય. વેચાણ પડતર 75 એટલી હોય તો વધારે 25% કાચો નફો હોય. એ કેટલા, તો 25 ગુણ્યા 24,67,50 એને ગુણ્યા એને ભાંગ્યા 75. આ બેનો ગુણાકાર ભાંગ્યા 75 કરીએ 2/46 24,67,500 એને ગુણ્યા 25 ભાંગ્યા 75 એટલે તમને મળશે 8,22,500. આ તમને મળ્યો કાચો નફો 8,22,500. હવે વેચાણ પડતર હતી 24,67,500, એમાં બાદ પ્લસ કરી દો કાચો નફો 8,22,500. 24,67,500 પ્લસ 8,22,500 એટલે મળશે 32,90,000. આ તમને મળ્યું વેચાણ. હવે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી તમારું સૂત્ર છે 32,90,000 એને ભાંગ્યા 32,90,000 એને ભાંગ્યા કાર્યશીલ મૂડી તો આપી દીધી છે. કેટલી આપી છે કાર્યશીલ મૂડી? જો 4,93,500 એને ભાંગ્યા 4,93,500. એટલે 32,90,000 એટલે આન્સર આવે છે 6 પોઈન્ટ. આવી રીતે રિપીટ થાય છે તો આપણે લખશું 6.67 વખત. એટલે સૂત્ર આવડી જાય અને ટેક્સ્ટ બુકના દાખલા આવડી જાય એનો મતલબ ઈ નથી કે બધું સહેલું જ હોય. આવી રીતે અઘરું પણ પૂછી શકે. એના પછીનું ઉદાહરણ જોઈએ. હજી 3 ગુણોત્તરો બાકી છે, બરોબર, એ આપણે આવતીકાલે લેશું. હવે છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર આપણને ખબર છે, કાચો નફો છેદમાં વેચાણ ચોખ્ખું વેચાણ એને ગુણ્યા 100. તો તમારી પાસે જે માહિતી આપેલી હોય એના ઉપરથી કાચા નફાનો ગુણોત્તર મળે. તો જરૂરી નથી કે કાચો નફો ને વેચાણ જ આપી દે. અહીંયા તમને શું આપ્યું છે જો, તો કે વેચાણ આપ્યું છે 30 લાખ અને વેચાણ પડતર આપી છે 22,50,000. તો આપણે એમ ન કહી શકીએ કે આમાં કાચો નફો આપેલ નથી એટલે રકમ ખોટી છે. એમાં તમને વેચાણ અને વેચાણ પડતર આપી દીધી છે. તો કાચો નફો તમારે શોધવાનો છે, બરાબર, કે કેમ મળે. કાચો નફો તમે શોધો પછી તમે સૂત્રમાં મૂકો ત્યારે તમને જવાબ મળે. કેમ મળશે કાચો નફો? જોઈએ તો કે કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચાણ પડતર. કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચાણ પડતર. વેચાણ છે 30 લાખ, વેચાણ પડતર છે 22,50,000 એટલે તમને કાચો નફો મળશે 7,50,000.
50,000. હવે સૂત્રમાં મૂકી દો કાચો નફો 7,50,000 એને ભાગ્યા ચોખ્ખું વેચાણ 30 લાખ એને ગુણ્યા 100 0.25 એને ગુણ્યા 100 એટલે આન્સર આવશે 25%. એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ દેવાદારનો ઉથલો. દેવાદારના ઉથલાનું સૂત્ર આપણને ખબર છે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. એની રકમ શું આપેલ છે તો કે કુલ વેચાણ આપેલું છે અને રોકડ વેચાણ આપેલું છે. કુલ વેચાણ આપેલું છે 50 લાખ, રોકડ વેચાણ આપેલું છે 5 લાખ, સરેરાશ વેપારી લેણા આપી દીધા છે 5 લાખ. હવે રકમમાં તમે સૂત્ર જુઓ તો ઉધાર વેચાણ જોઈએ અને બીજું જોઈએ છે સરેરાશ વેપારી લેણા. તો ઉધાર વેચાણ નથી આપ્યું પણ સરેરાશ વેપારી લેણા આપી દીધા છે. તો ઉધાર વેચાણ કેવી રીતે બને તો કે કુલ વેચાણ એમાંથી રોકડ વેચાણ માઈનસ કરો એટલે તમને ઉધાર વેચાણ મળે. ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઈનસ રોકડ વેચાણ. તો કુલ વેચાણ છે 50 લાખ, રોકડ વેચાણ છે 5 લાખ એટલે મળશે 45 લાખ. 45 લાખ તમને મળ્યું ઉધાર વેચાણ. સરેરાશ વેપારી લેણા તમારી પાસે છે લાખ એટલે સૂત્રમાં મૂકી દો 45 લાખ ભાગ્યા 5 લાખ. 45 લાખ ભાગ્યા 5 લાખ કરો આન્સર શું આવશે દેવાદારનો ઉથલો તો કે 5 નો ઘડિયો આપણે બોલીએ 5 9 45. 1 2 3 4 5 0 ઉડી ગયા 5 9 45 આન્સર આવે 9 વખત. હવે એને આપણને ચૂકવણીની મુદત કે ઉઘરાણીની મુદત કીધી ન હોય તો આપણે એને શોધતા નથી એટલે આપણે શોધશું નહીં.